આ પોલીસ ટીમે ઘરનો દરવાજો જોર જોરથી ખખડાવ્યો અને જ્યારે કોઈએ અંદરથી દરવાજો ન ખોલ્યો તો રીતસર દરવાજો તોડી નાખવામાં આવ્યો. ઘરના સભ્યો કંઈ સમજે એ પહેલાં જ તો આ ખાખી વર્દીધારીઓ ઘરની અંદર ઘૂસી આવ્યા અને પરિવારના સભ્યો સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા. હવે આ આખી કહાનીમાં એક મોટો વળાંક આવે છે. આ પોલીસવાળા ત્યાં કોઈ ખૂંખાર ગુનેગારને પકડવા નહોતા ગયા, પરંતુ માત્ર એક ચેક બાઉન્સના એક નાના કેસની આ વાત હતી. ગૌરવ જૈન નામના એક વેપારીને ત્યાં ધમાલ મચી હતી. હવે એવી પણ વિગતો સામે આવી છે કે ગૌરવ અને નિવૃત્ત એસીપી રાકેશ ગુપ્તાની વચ્ચે પૈસાને લઈને એક વિવાદ ચાલતો હતો. એ જ કેસનું વોરંટ બજાવવા માટે પોલીસની આખી ટુકડી એના ત્યાં પહોંચી ગઈ. પણ નવાઈની વાત એ છે કે વોરંટ બજાવવાના બહાને આવેલા પોલીસ ટીમે ઘરમાં રાખેલા સોનાના દાગીના ઉપર નજર બગાડી. પીડિત પરિવારનો આરોપ છે કે આ પોલીસ કર્મીઓ ઘરમાંથી અંદાજે 20 તોલા સોનાના દાગીના ચોરી ગયા. આટલી મોટી લૂંટ એ પણ પોલીસના હાથે થઈ હોવાની વાત લીક થઈ ગઈ. એટલે વાયુ વેગે સમાચાર ફેલાઈ ગયા. ડીસીપી કુમાર પ્રતીક સુધી આ વાત પહોંચી.